આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. જય રણછોડના જયઘોષ સાથે રાજ્યભરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ. નેટ યુજી પેપરમાં કથિત ગેરરીતિ મામલે વિવિધ અરજીઓ પર આજે સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી થશે. કચ્છની દરિયાઈ કિનારાથી માદક પદાર્થો મળવાનો સિલસિલો યથાવત. ગઈકાલે 10 કિલો માદક દ્રવ્યોનો જથ્થો પકડાયો. રાજ્યમાં ગઈકાલે બનેલી 2 દુર્ઘટનાઓમાં 4 બાળકોના મોત. અને રાજ્યની તસનીમ મીરે ઓપન ઇન્ટરનેશનલ ચેલેન્જ બેડમિન્ટન સ્પર્ધામાં સિંગલ્સનો ખિતાબ જીતી લીધો છે. સમાચાર વિગતવાર. રાજ્યભરમાં ગઈકાલે ભગવાન જગન્નાથની રથયાત્રા પરંપરાગત રીતે ધાર્મિક હર્ષોલ્લાસ સાથે શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી. રાજ્યના અનેક શહેરોમાં ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યાએ નીકળ્યા હતા. મુખ્ય રથયાત્રા અમદાવાદના જગન્નાથ મંદિર ખાતેથી યોજાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથ અને રથનું પૂજન કરી પહિંદ વિધિ કરી હતી. ભગવાનના રથની સોનાની સાવરણીથી પહિંદ વિધિ સંપન્ન કરી મુખ્યમંત્રીએ રથયાત્રાને પ્રસ્થાન કરાવી હતી. મુખ્યમંત્રીએ રથયાત્રાને સાચા અર્થમાં લોક ઉત્સવ ગણાવી રાજ્ય સહિત દેશમાં સદભાવના, એકતા, શાંતિ અને સમૃદ્ધિ બની રહે તેવી પ્રભુ જગન્નાથને પ્રાર્થના કરી હતી. આ પાવન પર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વહેલી સવારે મંગળા આરતીનો લાભ લીધો હતો. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ રથના દર્શન કરી પૂજા કરી હતી. રથયાત્રાનો સમગ્ર રૂટ જય જગન્નાથ જય રણછોડ માખણ ચોરના નાદથી ગુંજી ઉઠ્યો હતો. ચારેકોર માનવ મહેરામણ ભગવાનના દર્શનાર્થે ઉમટ્યો હતો. રથયાત્રામાં 18 ગજરાજ, 101 ઝાંખી દર્શાવતા ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડ બાજા જોડાયા હતા. રથ ખેંચવા 1000થી વધુ ખલાસીઓ જોડાયા હતા. રથયાત્રામાં 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 300 કિલો કેરી, 400 કિલો કાકડી સહિતનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. 2000થી વધુ સાધુ સંતો રથયાત્રામાં જોડાયા હતા. બપોરે મોસાળ સરસપુર પહોંચેલા ભગવાનના દર્શન માટે લાખો લોકોની ભીડ જામી હતી. ભગવાનના સ્વાગત સમયે શ્રદ્ધાળુઓનો સાગર છલકાયો હતો. ભક્તિમય અદભુત માહોલ સર્જાયો હતો. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા એમ ત્રણેય ભાણેજ મોસાળમાં આ વર્ષે રજવાડું મામેરું કરાયું હતું. 1.5 લાખથી વધુ લોકોએ મહાપ્રસાદનો લાવો લીધો હતો. રથયાત્રામાં 18,000થી વધુ સુરક્ષા કર્મીઓ તૈનાત કરાયા હતા. 47 સ્થળો પરથી 96 કેમેરા, 20 ડ્રોન, 1000 બોડી વોર્ન કેમેરા દ્વારા રથયાત્રા પર ચાંપતી નજર રખાઈ હતી. રથયાત્રાના રૂટ પર દુકાનદારો દ્વારા લગાવવામાં આવેલા 1400 જેટલા સીસીટીવી કેમેરાની મદદથી પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા બાજ નજર રાખવામાં આવી હતી. રથયાત્રા રૂટ પર મેડિકલ ટીમો, એમ્બ્યુલન્સ, જનસહાયતા કેન્દ્રો ઉભા કરાયા હતા. 140થી વધુ લોકોને બેભાન થઈ જવા, ચક્કર આવવા, ઉલટી થવી જેવી ફરિયાદો નોંધાતા તબીબી સહાય પૂરી પડાઈ હતી. રથયાત્રા દરમિયાન કોમી એખલાસના સુંદર દ્રશ્યો જોવા મળ્યા હતા. દરિયાપુરમાં મુસ્લિમ આગેવાનોએ રથનું સ્વાગત કર્યું હતું. જગન્નાથના જયઘોષ સાથે રાત્રે 9 વાગ્યા બાદ ત્રણેય રથ નિજ મંદિર પરત ફર્યા હતા. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ રથયાત્રાનું આયોજન કરાયું હતું. પાટણમાં નીકળેલી રથયાત્રાને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત, સાંસદ ભરતસિંહ ડાભી સહિતના મહાનુભાવોએ પ્રસ્થાન કરાવી હતી. ભારે હર્ષોલ્લાસ અને ભક્તિમય વાતાવરણમાં યોજાયેલી આ રથયાત્રામાં હજારોની સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધો હતો. ભાવનગર ખાતે યોજાયેલી રથયાત્રામાં રેડક્રોસ દ્વારા અનેક માનવતાવાદી સેવાઓનું આયોજન કરાયું હતું. રથયાત્રા દરમિયાન પ્રાથમિક સારવાર, જરૂરી દવાઓ, ઓઆરએસ સહિતની તબીબી સેવાઓ ઉપરાંત 5 સ્થળોએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આણંદમાં યોજાયેલી રથયાત્રામાં શણગારેલા હાથી, બગીઓ સાથે મોટી સંખ્યામાં ભાવિકો કીર્તન અને નૃત્ય કરતા જોવા મળ્યા હતા. ગોધરા ખાતે 84 બ્રાહ્મણ પંચના નેજા હેઠળ નીકળેલી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. નીટ યુજી પેપરમાં કથિત ગેરરીતિ મામલે વિવિધ અરજીઓ પર આજે સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી થશે. આ અરજીઓમાં નવેસરથી પરીક્ષાની માંગણી કરતી અરજીઓનો પણ સમાવેશ કરાયો છે. સર્વોચ્ચ અદાલતની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવેલી યાદી અનુસાર મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ જેબી જસ્ટિસ પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ સમક્ષ 26 અરજીઓ સુનાવણી માટે મૂકવામાં આવી છે. વિદ્યાર્થીઓએ નીટમાં કથિત ગેરરીતિઓની અલગ અને સ્વતંત્ર તપાસની માંગ કરી છે. નીટના વધી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્રે સર્વોચ્ચ અદાલતમાં એફિડેવિટ દાખલ કરી છે. કેન્દ્રએ કહ્યું છે કે પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિઓના પુરાવાની ગેરહાજરીમાં નીટ યુજી 2024 ફરીથી કરાવવાની જરૂર નથી.
કેન્દ્રએ એવી પણ દલીલ કરી છે કે નવી પરીક્ષા લાખો સાચા ઉમેદવારોના જીવન પર પ્રતિકૂળ અસર કરશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABID ને ફોલો કરી શકો છો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે અમદાવાદમાં અમીન PG કડવા પાટીદાર વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી પટેલે કહ્યું કે છાત્રાલયો શિક્ષણ સાથે વ્યક્તિત્વના ઘડતરનો મજબૂત આધારસ્તંભ છે. શ્રી અમિત શાહના નેતૃત્વમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવી કામગીરી કરાઈ રહી છે. કચ્છની દરિયાઈ સીમા પાસેના જખૌ વિસ્તારમાંથી ગઈકાલે માદક પદાર્થોનો જથ્થો મળી આવ્યો છે. સરહદ સુરક્ષા દળના જવાનો અને એનસીબીની સંયુક્ત ટુકડી દ્વારા માદક પદાર્થોના 9 પેકેટ ઝડપી પાડવામાં આવ્યા છે. તપાસ દરમિયાન 10 કિલો માદક પદાર્થોનો જથ્થો ઝડપાયો છે. બીએસએફના જવાનોએ જખૌના બેટ વિસ્તારમાં અને ક્રીક વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી છે. અત્યાર સુધીમાં 181 જેટલા માદક પદાર્થોના પેકેટ બીએસએફના જવાનો દ્વારા જખૌ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પાસે લક્ઝરી બસે યુ-ટર્ન લેતા અકસ્માત થયો હતો, જેમાં 2 બાળકોના મોત થયા છે જ્યારે કેટલાક મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. અમારા ડાંગના પ્રતિનિધિ જણાવે છે કે સાપુતારા પ્રવાસે આવેલા સુરતના પ્રવાસીઓની એક લક્ઝરી બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ સંરક્ષણ દિવાલ સાથે અથડાઈ ખીણમાં ખાબકી હતી. બનાવના પગલે અન્ય પ્રવાસીઓ મદદે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સાપુતારા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર અર્થે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી એક દુર્ઘટનામાં ભાવનગર જિલ્લાના નાના રાજસ્થળી ગામમાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જતા 2 બાળકોના મોત નીપજ્યા છે. નાની રાજસ્થળી ગામના સીમ વિસ્તારમાં એક બાળક નજીકમાં પાણી ભરેલા ખાડામાં નાહવા પડ્યો હતો, જે ડૂબવા લાગતા તેને બચાવવા ગયેલો અન્ય બાળક પણ ડૂબી જતા બંનેના મોત નીપજ્યા હતા. આ બનાવથી ગામમાં ભારે ગમગીની ફેલાઈ જવા પામી હતી. રાજ્યની તસનીમ મીરે ઓપન ઇન્ટરનેશનલ ચેલેન્જ બેડમિન્ટન સ્પર્ધામાં સિંગલ્સનો ખિતાબ જીતી લીધો છે. 19 વર્ષીય તસનીમે સેમીફાઇનલમાં રોઝી ઓક્ટિયાવેને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઇનલમાં તસનીમે ભારતની જ રક્ષિકા શ્રીને 21-15, 21-19થી હરાવી ખિતાબ જીતી લીધો છે. ગાંધીનગર ખાતે યોજાયેલી અંડર-19 બેડમિન્ટન સ્પર્ધામાં દર્પણ સાહણી અને ઐશાની તિવારીએ સિંગલ્સના ખિતાબ જીત્યા છે. ગુજરાત સ્ટેટ બેડમિન્ટન એસોસિએશન દ્વારા યોજાયેલી આ સ્પર્ધામાં ઐશાની તિવારીએ અનેરી કોટકને 17-21, 21-13, 21-11થી હરાવી ખિતાબ જીત્યો, જ્યારે દર્પણ સાહણીએ સૌરીન અબ્બાસીને 13-21, 21-8, 21-10થી હરાવી ટાઇટલ જીત્યું હતું. હવામાન વિભાગ અનુસાર આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરાનગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી છે. પોરબંદર જિલ્લાના પ્રભારી કેબિનેટ મંત્રી કુંવરભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં ગઈકાલે પોરબંદર વિલાસ સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના પ્રશ્નો અને બાકીના કામો પૂર્ણ કરવા અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. મંત્રીશ્રીએ પાણી, કેનલના કામો, સિંચાઈ, અન્ન પુરવઠો, કૃષિ, વીજ પુરવઠો, આરોગ્ય તથા કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણલક્ષી યોજનાઓના લાભ આપવા માટે તમામ યોજનાની સમીક્ષા કરી હતી. દીવમાં માછીમારી બોટમાં આગ લાગવાની ઘટનાઓના પગલે માછીમારો દ્વારા ફાયર ગાડીઓની માંગ કરાઈ છે. અમારા પ્રતિનિધિ ભારતી રાવલ જણાવે છે કે દીવ જિલ્લામાં હાલ માછીમારી બંધ હોવાથી માછીમારી બોટો જેટી પર લંગારેલી છે. ગઈકાલે વણાકબારા ખાતે લંગારેલી બોટમાં અચાનક આગ ભભૂકતા માછીમારોએ દરિયાના પાણીથી આગ ઓલવી આગને કાબૂમાં લીધી હતી અને મોટી દુર્ઘટના સર્જાતા ટળી હતી. અગાઉ પણ આવી ઘટનાઓ બની હતી. વારંવાર આગ લાગવાની ઘટનાના પગલે માછીમારો દ્વારા વણાકબારામાં ફાયરની ગાડીઓ મૂકવા માંગ કરાઈ છે. આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. જય રણછોડના જયઘોષ સાથે રાજ્યભરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ. નીટ યુજી પેપરમાં કથિત ગેરરીતિ મામલે વિવિધ અરજીઓ પર આજે સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી થશે અને રાજ્યની તસનીમ મીરે ઓપન ઇન્ટરનેશનલ ચેલેન્જ બેડમિન્ટન સ્પર્ધામાં સિંગલ્સનો ખિતાબ જીતી લીધો છે. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.